પાર્સલની આડસમાં મંગાવેલ ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના 140 કિલો 600 ગ્રામના જથ્થા સાથે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એક ઈસમને ઝડપ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા સે નો ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોવાથી આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા પણ જરૂરી માર્ગદર્શન મળતા બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોવાથી મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસ શેડ નંબર C10માં આવેલ પાર્સલોની આડસમાં પાર્સલ બોક્સ નંગ 7ની અંદર આવેલ પેકેટ નંગ 140 જેમાં અંદર ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને પાર્સલ બોક્સ મોકલેલ હોવાથી તે પાર્સલ બોક્સ મેળવવા આવેલ ઈસમ દ્વારા પાર્સલ બોક્સ ન છોડાવી પોલીસની તપાસ બાબતે શંકા જતા ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાસી જવાની ફિરાકમાં હોવાનું ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ દ્વારા જણાઈ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુ ડાર્ટ ઓફિસમાં નશીલા પદાર્થ ગાંજાનું વજન 140 કિલો 600 ગ્રામનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ 14,11,100નો મુદ્દામાલ કબજે કરી આરોપી ઘન ચંદકુમાર લખનલાલ પંડિતની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગાંજાનો જથ્થો આપવાનો હતો તે પકડવાનો બાકી આરોપી કરણ ઉર્ફે શ્યામ રહે ગાંધીધામની તપાસ બાબતે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી બી ડિવિઝન પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ LN વાઢિયા અને સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.